તો ચોમાસાની સિઝનમાં ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। ગુજરાતમાં જ મેઘાલય, મહાબળેશ્વર કે માથેરાન જેવા સ્થળનો આનંદ માણવો હોય તો એકવાર પંચમહાલ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ, જ્યાં હાથણી માતાના ધોધનો નજારો અદ્ભુત દ્રશ્ય ઊભું કરે છે। પહાડોમાંથી ખડખડ વહેતું પાણી, ચારે બાજુ ખીલેલી વનરાજી, કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો। આ દ્રશ્ય મેઘાલય, મહાબળેશ્વર કે માથેરાન નથી, પરંતુ પંચમહાલ જિલ્લાના હાથણી માતાનો ધોધનો છે। ચોમાસાની ઋતુમાં પંચમહાલ જિલ્લાનો નજારો જોવાલાયક હોય છે, જેને માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આ વિસ્તારની મુલાકાત લે છે। તેમાં પણ હાથણી માતાના ધોધનો નજારો જોવાલાયક છે। અહીં પર્યટકોની ભારે ભીડ જામી રહી છે। પંચમહાલ જિલ્લાના ઘોગંબા નજીક પોયલી ગામ પાસે હાથણી માતાનું બહુ જાણીતું મંદિર આવેલું છે। મંદિરના સાનિધ્યમાં જ પડતા ધોધનો નજારો અદ્ભુત દ્રશ્ય ઊભું કરે છે। પ્રવાસીઓ અહીં પ્રકૃતિનો આનંદ માણવા પહોંચે છે। હવે બધા અહીંયા વડોદરાથી આવ્યા છે, અમારા બધા ફ્રેન્ડ્સ છે, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, પણ અહીંયા શિમલા મનાલી કરતા બી મસ્ત વ્યૂ આવે છે। પાછળ ઝરણું પડે છે। હવે પહેલી વાર આવ્યા છે, પણ અમે સજેસ્ટ કરીશું તો કે અહીંયા આવવું જોઈએ। ખૂબ મસ્ત જગ્યા છે। ચોમાસામાં હાથણી ધોધ માત્ર 1 મહિના જેટલા સમય સુધી જ રહે છે। આ દરમિયાન દૂર દૂરથી આવતા પર્યટકોનો અહીં મેળો જામે છે। લોકો પરિવાર અને મિત્ર વર્તુળ સાથે આખો દિવસ ફાળવી હાથણી માતાના ધોધ પાસે અને કુદરતના ખોળે જરૂર આવે છે। ને વરસાદના સિઝનમાં ખાસ અહીંયા આવવાનું હોય છે, કારણ કે ધોધ એ વખતે જ ચાલુ થતા હોય છે। ને આજુબાજુમાં બહુ બધી જગ્યાઓ સ્થળો છે ફરવા જેવા। આપણે જંડ હનુમાન છે, પુણ્યા મહાદેવ છે, પછી તમારે આપણે પાવાગઢ તો છે જ, જામા મસ્જિદ છે। અમદાવાદ, સુરત, વડોદરાથી અહીં પ્રવાસીઓ જંગલ અને પ્રકૃતિને માણવા માટે પહોંચે છે। અહીં ઊંચાઈ ઉપરથી પડતા વિશાળ ધોધની ટોચ ઉપર હાથણી માતાનું નાનું મંદિર આવેલું છે। આદિવાસી પ્રજાને માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે। આ સ્થળે લોકો હાથણી માતાની પૂજા કરે છે અને નૈવેદ્ય પણ ધરાવે છે। અત્યારે અમે હાથણી માતા આવ્યા છે વન ડે પિકનિક માટે એન્જોય કરવા, અને બહુ જ મોસમ એકદમ ચેન્જ થયું છે, મજા આવી રહી છે। તો બધાને એમ કહ્યું કે અત્યારે આવા જેવું મોસમ છે, અત્યારે ફરવા જેવું। બરોડાથી કેટલા કિલોમીટર થતું હોય છે? વડોદરાથી આઈ થિંક સો 70 કે 75 કિલોમીટર દૂર છે। ક્યાં ક્યાં ફરીને આવ્યા છે તમે? અમે પાવાગઢ જઈને આવ્યા અને અત્યારે અમે હાથણી માતામાં આવ્યા છે। હાથણી માતા જોરદાર કુદરતી દ્રશ્ય જોવા જેવું છે, ને અહીંયા વોટરફોલ જે એ પણ સારો છે। મતલબ દૂરથી આવ્યા છે, નયન રમણીય છે, અને કુદરતી દ્રશ્ય સારી રીતે જોઈ શકાય, માણી શકાય, કુદરતનો લાવો લઈ શકાય એ રીતનું છે। દરેકે આવવું જોઈએ જોવા, પણ થોડી સેફટી રાખવી જોઈએ, કારણ કે પહાડ એ રીતના છે કે ઉપરથી પથ્થરો બી ઘણીવાર વધારે પવન ને વરસાદ હોય તો નીચે પડે છે, તો એ સેફટી રાખીને ફરવા લાયક જગ્યા છે। પંચમહાલના જાંબુઘોડાના અભયારણ્યની એકદમ નજીક આ ધોધ આવેલો છે। હાલોલથી પાવાગઢ અને શિવરાજપુર થઈને હાથણી માતાના ધોધ સુધી જઈ શકાય છે। આ નયનરમ્ય સ્થળે પર્વતમાળા ઉપરથી પાણીનો કુદરતી ધોધ વહે છે। નાની મોટી ટેકરીઓ અને પર્વતીય વિસ્તારથી ઘેરાયેલા આ સ્થળે ગીચ વૃક્ષોની શૃંખલા છે। હાથણી માતાના મંદિર પાસેથી પડતો ધોધ હાથણી ધોધ તરીકે હવે સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ હવે ઓળખાવા લાગ્યો છે। કે ઉર્જાની GSTV